આપણે જનીન ઇજનેરી વિદ્યા એની અંદર આરડીએનએ ટેકનોલોજી અને એની અંદર વપરાતા અથવા તો જરૂરી જે સંસાધનો છે એમાં બીજા નંબરનું જરૂરી સંસાધન એટલે કે જે ક્લોનિંગ વાહક છે. આ ક્લોનિંગ વાહકના જે મૂળભૂત બંધારણીય ગુણધર્મો કે જેની આપણે જરૂરિયાત છે, મુખ્ય ખાસિયતો, મુખ્ય લાક્ષણિકતાઓ, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે. બરાબર છે. અમુક જે સામાન્ય ગુણધર્મો જે હતા એ આપણે જોયા. પહેલે આપણે ચર્ચા કરી હતી સૌથી પહેલા જે ઉત્સેચક હતી એની કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું છે. બીજી આપણે જે વાત કરી ક્લોનિંગ વાહકમાં, એમાં પહેલો મુદ્દો ક્લોનિંગ વાહકનો જોયો તો આપણે, એ કયો હતો, કોને યાદ છે? ક્લોનિંગ વાહકના જે વિશેષતાઓની વાત આપણે સમજાતા એમાં પહેલો મુદ્દો કયો હતો? જુનાગઢ. યસ, સ્વયંજનન ઉત્પત્તિ વિશેની આપણે માહિતી હતી એની આપણે વાત કરી છે. એટલે કે છેલ્લે આ સ્લાઇડ જે છે એ આપણે જોઈ હતી. બરાબર છે, સ્વયંજનન ઉત્પત્તિ. ઓલ રાઈટ, ત્યાંથી હવે આપણે આગળ વધીએ છીએ. પોઈન્ટ નંબર 2, જેને આપણે સમજવાનો છે એ છે પસંદગીમાન રેખક, સિલેક્ટેબલ માર્કર. હવે શબ્દના જોરે તમે જો એનો અર્થઘટન કાઢવા જશો તો ગુજરાતીમાં તકલીફ પડે એવું છે. એટલે ઇંગ્લિશ મેં કાઉન્સમાં લખેલું છે કે માર્કર, સિલેક્ટેબલ માર્કર. માર્કર એટલે શું થાય કે દાખલા તરીકે આખું પેજ છે, એક પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફની અંદર તમારે આખા પેરેગ્રાફના 4 જ લીટી કે 4 શબ્દ જેવા છે કે જે તમે કદાચ યાદ કરી લ્યો તો આખો પેરેગ્રાફ યાદ આવી જાય. એટલે તમે શું કરો, એની નીચે આમ લીટી કરી નાખો અથવા તો હાઇલાઇટ કરી નાખો હાઇલાઇટરથી. કરેક્ટ ઓર નોટ? તો જ્યારે તમે એનો ઉપયોગ પાછો કરશો ને ત્યારે તમે ખાલી એટલું હાઇલાઇટ કરેલું વાંચી લ્યો ને એટલે તમને ખબર પડી જાય કે આમાં આટલું જ યાદ રાખવાનું છે, અથવા તો આખો પેરેગ્રાફ તમને પાછો યાદ આવી જાય. તો એક્ઝેક્ટલી એ જ મિકેનિઝમ છે કે પસંદગી કરવામાં જે તમને મદદ કરે છે, જેની નીચે તમે આમ લીટી કરી શકો, માર્ક કરી શકો. માર્કર, માર્કર શબ્દનો અહીંયા એવો માર્કર, માર્ક કરવું એટલે લીટી કરવી, લીટી કરવી એટલે રેખા દોરવી, રેખા દોરવી એટલે રેખક, એવો શબ્દ ગુજરાતી, બેહુદું ગુજરાતી કર્યું છે અહીંયા. બરાબર છે. એટલે ખાસ મારે અંગ્રેજીનો શબ્દ બાજુમાં રાખી અને સમજાવવું પડ્યું છે. એટલે રેખકનો અર્થ એવો છે કે એ તમને એઝ એ માર્કર મદદ કરે છે પસંદગી કરવા માટે. હવે પસંદગી કોની કરવાની છે તમારે, એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. બરાબર છે. તો ગયા લેક્ચરમાં ટૂંકમાં આપણે આની વાત કરી હતી. જુઓ કે કોઈ માધ્યમની અંદર જ્યારે વિદેશી જનીનને ફિટ કરી અને તમે આરડીએનએ બનાવો છો, વાહક જે ડીએનએ છે, બરાબર છે, એની હારે તમે લાઇગેઝ ઉત્સેચક નાખો એટલે આ વિદેશી જનીનના ટુકડા વાહક જનીનની અંદર દાખલ થાય, જોડાય લાઇગેઝની મદદથી. આ યાદ છે કે નથી યાદ? બરાબર છે. હવે એવું જરૂરી નથી કે દરેકે દરેક વાહકના ટુકડા સાથે આ વિદેશી જનીન ફિટ થાય. અમુકમાં થાય અને અમુકમાં ન થાય. બરાબર છે. તો અમુકમાં પુનઃ સંયોજન થાય છે, એટલે એને કીધું છે આપણે પુનઃ સંયોજિત. અને અમુકમાં પુનઃ સંયોજન નથી થતું તો એને કહેવાય બિન પુનઃ સંયોજિત. આટલું સમજાય કે ન સમજાય? ઓકે. હવે એવી જ બીજી ઘટના પણ બની શકે. હવે આ બેયમાંથી તમારે કામ કોનું છે, કોને યાદ છે? બિન પુનઃ સંયોજિતનું કામ છે કે પુનઃ સંયોજિતનું કામ છે? રાજકોટ.
અવાજ નથી આવતો. જામનગર પુનઃ સંયોજિત. ઓકે, તો તમારે કામ છે આ પુનઃ સંયોજિતનું. તો હવે તમે પુનઃ સંયોજિત લઈ લીધા છે, બરાબર છે. તમારી પાસે છે પુનઃ સંયોજિત ડીએનએ, બરાબર છે. એટલે કે આરડીએનએ છે ઓલરેડી તમારી પાસે. તમારે એને ક્યાં નાખવાનું છે? તો કે યજમાન કોષમાં. એટલે તમે બીજું એક સંવર્ધન માધ્યમ લેશો. આ સંવર્ધન માધ્યમની અંદર તમે પુનઃ સંયોજિત એટલે કે આરડીએનએ નાખશો અને એમાં યજમાન કોષ ઉમેરશો. એટલે પ્રક્રિયા એવી થશે, એવી પ્રક્રિયા તમે કરાવશો કે જેથી આ પુનઃ સંયોજિત ડીએનએ યજમાન કોષની અંદર દાખલ થાય. બરાબર છે? સમજાય છે કે નહીં? જેમ ઓમાં કેવું હતું કે બે ટુકડા લીધા હતા, એક મોટો ટુકડો એક નાનો ટુકડો. લાઇગેઝ નાખ્યું એટલે કાં તો જોઈન્ટ થશે ને કાં તો જોઈન્ટ નહીં થાય. જો જોઈન્ટ થાય છે તો પુનઃ સંયોજિત કહેવાય, જો નથી જોઈન્ટ થતું એને બિન પુનઃ સંયોજિત કહેવાય. કોને કોને ખબર પડી? એક્ઝેક્ટલી એ જ મિકેનિઝમ અહીંયા લાગુ પડશે કે યજમાન કોષમાં એ દાખલ કરવાનો પ્રયત્ન કરો ત્યારે બે શક્યતાઓ બને. અમુક યજમાન કોષ એને ગ્રહણ કરી શકશે, અને અમુક યજમાન કોષ એની ગ્રહણ નહીં કરી શકે. તો જે ગ્રહણ કરી શકે છે એવા યજમાન કોષને શું કહેવાય? તો કે એને કહેવાય રૂપાંતરિત. રૂપાંતરિત યજમાન છે. કેવો યજમાન છે? રૂપાંતરિત યજમાન છે. ટ્રાન્સફોર્મેન્ટ અંગ્રેજીમાં. અને જેમાં એ ગ્રહણ નથી થયું એવા યજમાન કોષને હું કહીશ બિન રૂપાંતરિત. નોન ટ્રાન્સફોર્મેન્ટ. એકદમ ધ્યાનથી એક વખત ફરીથી આખું વાંચી લ્યો. સરસ રીતે આરામથી બધું ભૂલી અને એક વખત શાંતિથી વાંચી લ્યો કે આમાં શું કવિ કહેવા માંગે છે. ઓકે, જુનાગઢ સેન્ટર, ઓકે, મોડાસા, ભુજ, જામનગર, ઓકે, બરોડા અને રાજકોટ. ચાલો હવે આપણે જે યાદ રાખવાનું છે એની વાત કરું હું. 4 ટર્મિનોલોજી આવી. ટર્મિનોલોજી નંબર 1 પુનઃ સંયોજિત, 2 બિન પુનઃ સંયોજિત, 3 જે આ હતું રૂપાંતરિત અને બિન રૂપાંતરિત. પહેલા 2 આરડીએનએ માટે છે અને બીજા 2 યજમાન માટેના શબ્દ છે. કયા શબ્દ કેના માટે ઉપયોગમાં લેવાના છે એ યાદ રાખવાનું છે. બરાબર છે? હવે હું સરળ શબ્દમાં લખી દઉં તમને. જો પુનઃ સંયોજિત એટલે સફળ વાહક અને બિન પુનઃ સંયોજિત એટલે નિષ્ફળ વાહક. આનું અર્થઘટન કઈ રીતના કરી શકાય?
પુનઃ સંયોજિત સફળ શું કામ? કારણ કે એમાં વિદેશી જનીન ફિટ થઈ ગયો છે. બિન પુનઃ સંયોજિતને હું નિષ્ફળ વાહક શું કામ કહું છું? કારણ કે એમાં વિદેશી જનીન જે આપણે ફિટ કરવું હતું એ નથી થઈ શક્યું. ક્લિયર થઈ વાત? હા કે ના? બધા જ કન્ફર્મ કરો જોઈએ. ઓકે, ગુડ. એ જ પ્રમાણે રૂપાંતરિત એટલે સફળ વાહક કે જેમાં આરડીએનએ અંદર દાખલ થઈ ગયો છે. અને બિન રૂપાંતરિત એટલે નિષ્ફળ વાહક કે જેમાં આરડીએનએ દાખલ થઈ શક્યો નથી. ચાલો હવે આ હાવ સરળ ભાષામાં મેં તમને લખીને આપી દીધું છે. બરાબર છે? રાજકોટ વાળા ભાઈ બોલો. હલો સર. સર આપણે રૂપાંતરિતમાં સફળ યજમાન નો લખી શકાય? સોરી, વાહક નહીં, સોરી, યજમાન જ લખવાનું હતું. યજમાન જ વાહક ની યજમાન જ લખવાનું હતું ભાઈ. ચાલો, હા બોલો બેટા. બિન પુનઃ સંયોજિત અને રૂપાંતરિત બે ભેગા હોઈ શકે? થઈ જ ન શકે. ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે રૂપાંતરિત સફળ તો જ થાય ને કે જો તમે આરડીએનએ અંદર દાખલ કરો છો. આરડીએનએ છે જ નહીં. નિષ્ફળ વાહક આરડીએનએ છે જ નહીં. એમ ટૂંકમાં તમને સમજવાની ચાવી તમારા હાથમાં આવી ગઈ. તમારા પ્રશ્ન ઉપરથી ખબર પડી ગયું મને. તમે કન્ફ્યુઝ નહીં થાવ, ચિંતા ન કરો. એક્ઝામની અંદર આ શબ્દની માયાજાળ તમને ફસાવી નહીં શકે, એ કન્ફર્મ છે. કારણ તમે સમજી ગયા છો કે આ શબ્દનો સાચો અર્થઘટન કઈ રીતે કરવાનો છે. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? ઓકે, ગુડ. હવે ક્યાંય શબ્દનો અર્થ પૂછાય તો આ લખવાનું નથી તમારે. આ તમારા માટે છે સમજવામાં. બોર્ડની અંદર આવી ટર્મિનોલોજી તમે સફેદ કલરની ટર્મિનોલોજી પ્લીઝ ન વાપરતા કે અમારા સાહેબે એવું લખાયું હોય. આ તમારા સાહેબે સમજવા માટે લખાયું છે. તમારા બુકમાં જે આપેલું છે એ જ ભાષાનો ઉપયોગ તમારે બોર્ડની અંદર કરવાનો, કે ગુજકેટની અંદર કરવાનો, કે નીટની અંદર કરવાનો. મારી ટર્મિનોલોજી તમને સમજાય એટલા માટે છે. બરાબર છે? આ જે લખેલું છે એ તમને સમજાય એટલા માટે છે. આટલું યાદ રાખજો. એટલે બોર્ડમાં તમે આવું લખીને ન આવતા, પછી ઓલા 0 માર્ક આપી દેશે. ચાલો હવે હું એક સ્ટેપ આગળ વધવાની વાત કરું. જ્યારે ઉત્પત્તિ સ્થાન વિશેની વાત થઈ ગઈ છે, આપણે પસંદગીમાન રેખક. હવે એ પસંદગી કોની કરાવશે ખબર છે? રૂપાંતરક અને બિન રૂપાંતરકની. એટલે કે પરિવર્તનીય અને અપરિવર્તનીય એવો શબ્દ વાપરેલો છે અહીંયા. બરાબર છે? અપરિવર્તનીય, જો અહીંયા લખેલું છે અપરિવર્તનીય અને પરિવર્તનીય. એટલે તમે જે લખેલું છે એમાં આ છે ગયું પરિવર્તનીય, અને આ થઈ ગયું અપરિવર્તનીય. રેડી? પરિવર્તનીય એટલે કે રૂપાંતરિત, અપરિવર્તનીય એટલે બિન રૂપાંતરિત. રેડી? ઓકે. હવે વ્યાખ્યાને સમજીએ આપણે કે એ શું કહેવા માંગે છે. પસંદગીમાન રેખક એટલે શું? એનો જવાબ છે આ કે તે અપરિવર્તનીયની ઓળખ અને તેને દૂર કરવામાં મદદ કરે છે. કોને? અપરિવર્તનીયને ઓળખાવે આપણને, અને પછી એને, કારણ કે આપણે જરૂરિયાત કોની છે? જેનું પરિવર્તન થયું છે, જેનું રૂપાંતરણ થયું છે. એટલે કે પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગી કરવાની આપણને એ મદદ કરે છે, અનુમતિ આપે છે. એટલા માટે એનું નામ પડ્યું પસંદગીમાન રેખક. પસંદગી કરવામાં મદદ કરે છે. કોની વચ્ચે પસંદગી કરાવશે આપણને?
અપરિવર્તનીય પ્લસ પરિવર્તનીય બે ભેગા છે, એમાં તમારે જોઈએ છે પરિવર્તનીય, એટલે એને અપરિવર્તનીયને ઓળખાવી અને એને દૂર કરવામાં એ મદદ કરશે. થમ્સ અપ કરી દો જો એ ખબર પડી હોય તો. ઓકે, ગુડ. ચાલો, જામનગર વાળા ભાઈને ડાઉટ છે. યસ બેટા. આગળ આવશે, આગળ આવશે, આગળ આવે છે, આવે છે. ધીરા ધીરા ધીરા, હળવે હળવે. ઓકે, આગળ આવશે. આપણે એ જ સમજવાનું છે બધું જ હવે. બરાબર? ઓકે. રૂપાંતરણ, જે મેં શબ્દ વાપર્યો હતો, રૂપાંતરણ, રૂપાંતરિત અને બિન રૂપાંતરિત, કોને કોને યાદ છે? એટલે એ થવાની ક્રિયાવિધિને રૂપાંતરણ કહેવાય, ટ્રાન્સફોર્મેશન. એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએ ના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવી શકાય. આપણને ખબર જ છે. આપણે ઈ જીનેટિક્સમાં ચેપ્ટર નંબર 5 ની અંદર રૂપાંતરણનો પ્રયોગ સમજાતા એક. રેડી? એક્ઝેક્ટલી આ જ શબ્દ અને આ જ ઘટના, કે એવી ક્રિયા, એવી કાર્ય પદ્ધતિ કે ડીએનએ યજમાન કોષમાં દાખલ કરવો છે, આપણે એને રૂપાંતરણ નો સિદ્ધાંત કીધો હતો. યાદ છે? થમ્સ અપ કરો જોઈએ. ગુડ. રૂપાંતરણ નો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિક નો પ્રયોગ છે? જુનાગઢ. યસ, ગ્રિફિથ નો પ્રયોગ. એટલે ઈ વ્યાખ્યા પાછી અહીંયા જો આવી તમારે, બહારથી નથી આવી, સેમ ટુ સેમ સિદ્ધાંત તમે ઓલરેડી સમજી ગયા છો. એ સિદ્ધાંતને મેં યાદી અપાવી કે એ સિદ્ધાંત અહીંયા છે, તમે લખી શકો છો તમારી બુકમાં, અંડરલાઈન કરીને લખી નખાય, અહીંયા એરો કરીને કે આ ગ્રિફિથના પ્રયોગનો શબ્દ છે એવું. એટલે તમે જ્યારે વાંચવા બેસો ને કન્ફ્યુઝ ના થાવ કે આ શું છે. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું એ? હે ને? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં જાઉં છું. સામાન્ય રીતે એમ્પિસિલિન, પછી ક્લોરામ્ફેનિકોલ, પછી ટેટ્રાસાયક્લિન, પછી કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન કરતા હોય એવા સંકેત કરવા વાળા જનીનો ઈ કોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન રેખકો છે. હવે આનો અર્થ શું થાય એ સમજાવું. મારી પાસે એક બેક્ટેરિયા છે જેનું નામ ઈ કોલાઈ છે. શું છે? ઈ કોલાઈ. મારે ઈ કોલાઈની અંદર પસંદગીમાન રેખકો કયા કયા છે એ જાણવું છે. તો વૈજ્ઞાનિકો ઈ કોલાઈમાં પસંદગીમાન રેખક તરીકે કોને પસંદ કરે છે, કોને સ્થાન આપેલું છે પસંદગીમાન રેખક તરીકે? તો કીએ અવરોધક જનીનને. કોને? અવરોધક જનીનને. ઓકે, હવે ઓલું PBr322 જોયું હતું, યાદ આવ્યું તમને? આ સંરચના મેં તમને આની પહેલાના લેક્ચરમાં કીધું હતું, સરસ મજાનું એક્સપ્લેન કર્યું હતું. એમાં વચ્ચે જે છે એ નામ શેના છે? તો કે તમારા જનીનોના. એમાં બે નામ એવા છે કે જે અવરોધક જનીનના છે. જુઓ તો, મળ્યું? ગુડ. એક એમ્પિસિલિનનું અવરોધક જનીન છે અને એક ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન છે. આઈ હોપ કે તમને યાદ આવી ગયેલું છે. તો ઈ કોલાઈમાં ટોટલ આવા 4 પ્રકારના અવરોધક જનીનો સામાન્ય રીતે મળતા હોય છે. કયા કયા? 4 પ્રકારના. જુઓ, એક એમ્પિસિલિન જે તમારા PBr322 માં છે. થમ્સ અપ કરો જોઈ. ઓકે. પછી ક્લોરામ્ફેનિકોલ PBr322 માં નથી, પણ બીજા કોક વાહકમાં હશે. ઈ કોલાઈના, ઈ કોલાઈની ઘણી બધી વેરાયટી હોઈ શકે ને, સમજાય છે કે નહીં? ભલે PBr322 માં નથી, પણ બીજા કોઈ વાહકમાં હોઈ શકે છે. ત્રીજું ટેટ્રાસાયક્લિન, તો PBr322 માં હાજર છે. અને ચોથું કેનામાઇસિન નામનું પ્રતિરોધક જનીન, તો ઈ આમાં નથી પાછું. બરાબર છે? તો 2 પ્રકારના અવરોધક જનીન તમારા PBr322 ની અંદર હાજર છે, બાકીના 2 નથી. એટલે એ જે PBr322 જે ઈ કોલાઈમાં હશે એ ઈ કોલાઈ
બે પ્રકારના એન્ટીબાયોટિક સામે લડી શકશે, એનાથી એને કોઈ અસર થશે નહીં. કોને ખબર પડી આ ઘટનાક્રમ શું છે? મેં જે સમજાયું હોય. રાજકોટમાં કોઈને ખબર ના પડી? ઓકે, ગુડ. જામનગર ખબર પડી ગઈ બેટા? ઓકે. જુનાગઢ? ઓકે. મોડાસા? ભુજ? ઓકે, ગુડ ગુડ. બરોડા? ગુડ. સરસ. હવે વાત કરું છું સામાન્ય ઇકોલાઈ. જો લખેલું છે સામાન્ય ઇકોલાઈ, એનો અર્થ તમારે એવો કાઢવાનો છે કે એની અંદર એક પણ પ્રકારના અવરોધક જનીન નથી. એને સામાન્ય ઇકોલાઈ કહેવાય. ક્લિયર થઈ ગયું? કોરી પાટી, એમાં કાંઈ લખેલું જ નથી, એકેય અવરોધક જનીન નથી. તો સામાન્ય ઇકોલાઈ કોઈ પણ પ્રકારના પ્રતિરોધક એનું અવરોધ કરી શકે એવું જનીન ધરાવતું નથી. એટલે કે એક પણ દ્રવ્યનું અવરોધન કરી શકે નહીં. ચાલો, આ બે પોઈન્ટ કોને કોને નથી સમજાણા? રાઈટ. ઓકે, તો હું એક સ્ટેપ હજી આગળ વધું છું. આપણે હવે એટલું સમજ્યા છીએ, એક જ મિનિટ જુનાગઢ, એક જ મિનિટ. આપણે એટલું સમજ્યા છીએ કે પસંદગીમાન રેખક નો ઉપયોગ શું છે, અને બીજું કયા કયા જનીન એવા છે કે જેને પસંદગીમાન રેખક તરીકે આપણે ઉપયોગમાં સામાન્ય રીતે લેતા હોઈએ છીએ. બરાબર છે? ઓકે. જુનાગઢ સેન્ટર કયો ડાઉટ છે? हेलो सर. હા બેટા. सर આ PBR 322 है એટલે એના નામ શું છે? એનું નામ જ છે. ઈ કોલાઈનું એક વાહક છે અને એનું નામ છે PBR 322. વાહકનું નામ છે. સર એનું ફૂલ ફોર્મ નથી ખબર ને? ના ના ના, આપણે આપેલું નથી એવું. એટલું બધું ડિટેલમાં નથી આપેલું. બરાબર છે? અને એ કરવાનું પણ નથી આપણે. ટૂંકમાં એનું નોમેનક્લેચર એટલે કે નામકરણની ક્રિયાવિધિ અથવા તો એ નામનું અર્થઘટન શું થાય એટલું ડિટેલમાં હજી આપણે આપણા ટેક્સ્ટબુકમાં કે સિલેબસમાં આવેલું નથી. એટલે એની વિશે તમારે બહુ જાજી માહિતીની જરૂરિયાત નથી. ઓલરાઈટ, આગળ વધીએ. ત્રીજી લાક્ષણિકતા ક્લોનિંગ વાહકની જે તમને ખબર હોવી જોઈએ એ એવી છે કે ક્લોનિંગ જગ્યા કઈ. એનો મતલબ શું? બહારથી તમે જે વિદેશી જનીન લઈ આવ્યા છો યજમાન દાતા કોષમાંથી, અને યજમાનમાં ઘુસાડવા માટે વાહક તમે રાખ્યું છે, તો વાહકમાં એ કઈ જગ્યાએ ખૂંચાડશો એમ. દાખલા તરીકે તમારી પાસે વાહક કયો છે અહીંયા? PBR 322. કયો છે? PBR 322. ઓકે. હવે એક વસ્તુ ફિક્સ છે તમારી પાસે. તમારી લાક્ષણિક મર્યાદા શું છે એ એવી છે, પોઈન્ટ સમજજો બેટા, કે તમે આ ઓરી સ્થાનમાં કોઈ પણ પ્રકારના ચેડા કરી શકતા નથી. યસ ઓર નો? ઓકે. બીજું, આ ROP વાળો કટકો છે એને પણ તમે ડિસ્ટર્બ કરી શકતા નથી. રેડી? ઓકે. તમારી પાસે ઓપ્શન આ બે છે. એક એમ્પિસિલિન અવરોધક જનીન છે અને બીજું ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે કે જેને તમે પસંદગીમાન રેખક તરીકે વાપરી શકશો. એનો અર્થ ઈ કરવાનો કે એ જ એવી જગ્યાઓ છે કે જ્યાં તમે તમારું વિદેશી જનીન ફિટ કરી શકશો. કોને સમજાણું હું જે કહેવા માંગુ છું એ? ઓકે. મતલબ કે જેટલા અવરોધક જનીનની જગ્યાઓ હશે એ આપણી પહેલી પસંદગી છે કે જ્યાં તમે તમારું ઈ કટકો કાપી અને તમારું વિદેશી જનીન ફિટ કરી શકો. મતલબ અહીંયાથી હું આ કાપ મૂકું અને આને દૂર કરી નાખું અને એની જગ્યાએ આપણું વિદેશી જનીન ફિટ કરી શકું. આ એવી એક જગ્યા છે. અને એવી બીજી જગ્યા પણ આપણી પાસે છે. અહીંયા બે સ્થાન એવા છે કે જ્યાં હું વિદેશી જનીનના ટુકડાને ફિટ કરી શકું. ચાલો, આટલું કોને કોને સમજાણું છે હું જે કહેવા માંગુ છું એ? પરફેક્ટલી. ઓકે. તો બે ઓપ્શન છે ને, તો મારે નક્કી કેમ કરવું એ હવે પછીનો પ્રશ્ન છે.
આ પ્રશ્ન જે મેં મૂક્યો એ પ્રશ્ન એ છે કે બે માંથી કોણ કે જ્યાં હું ફિટ કરીશ? કોને સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? ઓકે, એટલે મારે હવે પરફેક્ટ જગ્યા ગોતવાની છે કે હું અહીંયા ફિટ કરું કે હું અહીંયા ફિટ કરું. આ જગ્યા કઈ? એને કહેવાય ક્લોનિંગની જગ્યા ફિક્સ કરવી, કે આ જ જગ્યાએ મારે એ વિદેશી જનીનને ફિટ કરવું છે. ચાલો હવે એ કોને આધારે નક્કી થાય? તમે અત્યારે મહેનત કોના માટે કરો છો? જે અત્યારે આ માથાકૂટ આપણે કરીએ છીએ નીટના એક સિંગલ 3 ડિજિટના સ્કોર માટે. યસ ઓર નો? ઘણાયનો ટાર્ગેટ હશે ભાઈ 650 પ્લસ, ઘણાયનો ટાર્ગેટ હશે 625 પ્લસ, ઘણાયનો ટાર્ગેટ હશે 600 પ્લસ, ઘણાનો ટાર્ગેટ હશે 575 પ્લસ, ઘણાયનો હશે 550, 550 પ્લસ. બધાનો પોતપોતાનો એક સેટ ટાર્ગેટ હશે. પોતાની ક્ષમતા પ્રમાણે ટાર્ગેટ નક્કી કર્યો હોય આપણે કે ભાઈ આપણે 650 તો નહીં આવે, હા પણ 550 થી ઓછો એ માર્ક ન પોહાય, આપણે એટલા તો લઈ આવવા જ છે. મને મારી ટાર્ગેટ ની ખબર હોય, તમને તમારા ટાર્ગેટ ની ખબર હોય, બધાનો એક ટાર્ગેટ ફિક્સ છે. યસ ઓર નો? આજનો છે કે ભવિષ્યનો છે? હે ને? અને નક્કી પાછો કેટલા ભૂતકાળ પહેલા કર્યો? 1.5 વર્ષ પહેલા. 10મા ધોરણની પરીક્ષા લગભગ દઈ દીધી ત્યારનો નક્કી છે કે હવે આપણે આ કરવાનું થાય છે. એમાં વેરી કરેક્ટ? 2.5 વર્ષ, 2.5 વર્ષ પહેલા નક્કી કરેલું છે કે આપણે હવે આ કરવાનું છે. તો આ નક્કી કરવાનું છે મારે. આની અંદર ક્યાં આ જગ્યા ફિટ કરવું એના ભવિષ્ય ઉપરથી નક્કી થશે કે એના ભવિષ્યમાં મારે જે પ્રક્રિયા કરવી છે એ પ્રક્રિયા હું કઈ રીતે કરાવી શકીશ. આટલું સમજાય? ઓકે, હવે હું ભવિષ્યની ક્રિયાવિધિ ઉપર જઈશ પહેલા આ સમજાવવા માટે કે આને ભવિષ્યમાં તમે યુઝ ક્યાં કરશો. બરાબર છે? જે લોકોનું ધ્યાન નથી અને વાત કરે છે એ બધા વાત મૂકી સરસ મજાની અને આમાં ધ્યાન દેશે, હે ને? નહીં તો સમજાશે નહીં કાંઈ. ઓકે, દાખલા તરીકે તમારી પાસે છે RDNA એટલે કે પુનઃ સંયોજિત DNA. એ તમે ઓલરેડી દાખલ કરાવી દીધું છે યજમાન કોષમાં. એટલે કે આ યજમાન કોષ જે છે એ પરિવર્તિત છે, રૂપાંતરિત છે, પરિવર્તિત છે. બરાબર છે? હવે આ યજમાન કોષ જે પરિવર્તિત થઈ ગયા છે આપણે અલગ કરી લીધા, બિન પરિવર્તિત ને પરિવર્તિત થી અલગ બી કરી લીધા છે. એના પછીના સ્ટેપમાં આવું કરવાનું છે આપણે. પછી એનું કરવું પડે મારે બહુગુણન. જેથી કરી મને મારા પરિવર્તિત યજમાન કોષની બહુ મોટી સંખ્યા મળશે. બહુગુણનને કારણે વૃદ્ધિ એની સંખ્યામાં થશે. આટલું સમજાય છે? કારણ કે પછી આનો ઉપયોગ મારે કરવાનો છે નિપજ મેળવવા માટે. વૃદ્ધિ કર્યા પછી મારી પાસે કરોડોની સંખ્યામાં જ્યારે બેક્ટેરિયા છે ત્યારે હું એની અંદરથી મારી નિપજ ઈચ્છિત જે છે, જેના માટે આ પ્રયોગ આયદરો છે, એનો ઉપયોગ કરી અને એ નિપજ મેળવીશ. મારે અહીંયા ધ્યાન દેવાનું છે અત્યારે બહુગુણનમાં. બહુગુણન કરાવવા માટે મારે સંવર્ધન માધ્યમમાં એનો ઉછેર કરવો પડશે. બહુગુણન થશે ક્યાં? કોઈ ચોક્કસ પ્રકારના સંવર્ધન માધ્યમની અંદર. યસ ઓર નો? ઓકે, આ સંવર્ધન માધ્યમમાં શું શું હશે? કોને કોને યાદ છે કે સંવર્ધન માધ્યમની અંદર શું હોય છે? એક પછી એક તમારે બોલતું જવાનું છે કે સંવર્ધન માધ્યમ મેં કોઈ લીધું એની અંદર હોય શું? જુનાગઢ પહેલું.
ઓકે, ખોરાક કરતા હું પોષક દ્રવ્ય એવું નામ રાખું છું. પોષક દ્રવ્યો એ પછી કાર્બનિક હશે કે અકાર્બનિક, બધું હોય એમાં. મીન્સ ક્ષારો ને આયનો ને કાર્બનિક દ્રવ્યો બધું હશે એમાં. જે જરૂરિયાત છે એ સંવર્ધન માટેની એ બધી કાર્બનિક અકાર્બનિક દ્રવ્યોના પોષક દ્રવ્યોની આપણે વ્યવસ્થા કરી. બીજું શું હોય આમાં? રાજકોટ. યજમાન કોષ. ઓકે, યજમાન કોષ. ત્રીજું શું હશે? ભુજ. સોરી, ઉત્સેચકો. ગુડ. ચોથું? મેઇન માધ્યમ તો બોલો, માધ્યમ નું મુખ્ય ઘટક. એના વગર શું કરશો એમ? પછી પછી યસ બેટા, જુનાગઢ. સર હવા કઈ છે આ? હવા. ઓકે, હા, ઓક્સિજન રાખી શકો, એમાં કઈ ખોટું નહીં. હવા તો આમે હોવી જરૂરી છે ને આપણા બધામાં થોડી થોડી. એને ઓકે, હવે હાલો, હજી તારે કઈક આવવા જ દે. તારી અંદર જેટલું બહાર નીકળે એટલું આવવા જ દે. તમ તારે વાંધો નથી. સર અનુકૂળ તાપમાન. યસ, ગુડ, એક્સિલન્ટ, ગુડ પોઈન્ટ ઓફ વ્યૂ. અનુકૂળ તાપમાન હોવું જરૂરી, કમ્પલસરી છે. પણ એ સંવર્ધન માધ્યમનું નથી, એ તમે બહારથી આપો છો. પોઈન્ટ ઇઝ ધેટ. હા, માધ્યમનું નથી. માધ્યમની અંદર તમારે શું ઉમેરવું પડે એની વાત છે. તો હજી એક વસ્તુ આમાં ઉમેરવી પડે જે તમારા ધ્યાનમાં આવી શકે નહીં, લગભગ ઓલમોસ્ટ ન આવી શકે, પણ મારે તમારું ધ્યાન એમાં દોરવું પડે છે. અને ઈ છે પાંચમી વસ્તુ, આ નાખવું પડે એમાં. કોઈ ચોક્કસ પ્રકારનું એન્ટીબાયોટિક એની અંદર મારે ઉમેરવું પડે. શું કામ ઉમેરવું પડે એનું કારણ સમજાવું છું તમને. સમજો, બધાનું ધ્યાન અહીંયા લખજો. પછી દાખલા તરીકે પેટ્રી ડીશ છે. પેટ્રી ડીશની અંદર સંવર્ધન માધ્યમ છે. એની અંદર તમે આ બધું નાખીને યજમાન કોષને ઉમેર્યા છે. યજમાન કોષ ની સાથે જો હવામાંથી કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી કોઈ બીજું બેક્ટેરિયા આવ્યું તો બીજું બેક્ટેરિયા એમાં કામ કરવા માંડે, બહુગુણન કરવા માંડે, વૃદ્ધિ કરવા માંડે. હા કે ના? યસ ઓર નો? તો એને મારવા માટે તમારે શું રાખવું પડે? એની અંદર एंटीबायोटिक नाखવું પડે. अब यहां से अपना चैलेंज शुरू होता है. આપણી પાસે એવું યજમાન કોષ છે કે જે ની અંદર આપણે PBr322 નો ઉપયોગ કર્યો છે. એવો પરિવર્તિત છે, એમાં આપણે નાખ્યું છે શું વાહક? PBr322. આપણી પાસે એમાં પસંદગીમાન રેખક કેટલા છે? 2. એક એમ્પિસિલિન નું અવરોધક જનીન અને એક ટેટ્રાસાયક્લિન નું અવરોધક જનીન. ચાલો, આટલું કોને સમજાણું છે? ઓકે. હવે ભવિષ્યમાં હું સંવર્ધન માટે જે માધ્યમ લઈશ, જો હું એમાં એમ્પિસિલિન નાખીશ, હું હવે સંવર્ધન માધ્યમની અંદર કયું એન્ટીબાયોટિક વાપરીશ? એમ્પિસિલિન. ઓકે. હવે મેં આમાં જે પુનઃ સંયોજિત કર્યું છે એ એમ્પિસિલિનના અવરોધક જનીનમાં પુનઃ સંયોજન કર્યું છે. મતલબ મારો
વિદેશી જનીનનો ટુકડો મેં એમ્પિસિલિનના અવરોધક ન કરતું જે જનીન છે એમાં ફિટ કર્યો છે. જો એમાં ફિટ કર્યો તો એ એમ્પિસિલિનનો અવરોધ કરી શકે નહીં. હવે સમજાય છે? હવે જો હું એમાં એમ્પિસિલિન નાખીશ તો મારા ને મારા યજમાન કોષ આત્મહત્યા કરી લેશે. કેમ લાગ્યું? સમજાય છે? તો જો મારે ભવિષ્યમાં સંવર્ધન માધ્યમમાં એમ્પિસિલિન વાપરવું છે તો મારે આ પીબીઆર નું પુનઃ સંયોજન જ્યારે કરવું છે તો વિદેશી જનીનને ટેટ્રાસાયક્લિનના અવરોધક જનીન સાથે જોડવું પડશે, અથવા તો એ ટુકડો કાપી એની જગ્યાએ હું વિદેશી જનીનનો ટુકડો ફિટ કરીશ. ઓકે, કોને નથી સમજાણું હેન્ડ રેઝ કરવો જોઈએ. જેને નથી સમજાણું એને હેન્ડ રેઝ કરવાનો છે અને હિંમત કરીને કરવો પડશે. કોક સામું જોવે ને કોક આપણને કહે કર તમ તારે વાંધો નહીં, એમ નહીં, હે ને? બધાને ખબર પડી છે. ઓકે, એટલે આપણે તમારા જે પ્રોસેસ છે એ પ્રોસેસના એક સ્ટેપ આગળ એના સંવર્ધન દરમિયાન જે એન્ટીબાયોટિક વાપરવાનો છે એ એન્ટીબાયોટિકના અવરોધક જનને તમે અહીંયા હળી નથી કરવાની તમારે. ફરીથી હું તમને આ આકૃતિમાં જે છે એ સમજાવી દઉં. મારી પાસે બે વિકલ્પ છે. વિદેશી જનીનના ટુકડાને જોડવા માટે મારી પાસે અત્યારે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ મારો છે એમ્પિસિલિનનું અવરોધક જનીન, બીજો છે ટેટ્રાસાયક્લિનનો અવરોધક જનીન. હવે જો હું મારો વિદેશી જનીનના ટુકડાને અહીંયા ફિટ કરું છું, આ વિદેશી જનીનનો ટુકડો ફિટ થઈ ગયો, એનો મતલબ હવે એ એમ્પિસિલિનનો અવરોધ કરી શકતો નથી, કારણ કે એ તો કાઢ નાખ્યું જનીન, એની જગ્યાએ તમે તમારું જનીન ફિટ કરી દીધું. સમજાય છે કે નહીં? તો આવા યજમાન કોષનું બહુગુણન કરાવવા માટે તમે જે સંવર્ધન માધ્યમ નાખો છો એમાં ક્યારેય તમે એમ્પિસિલિન નામનું એન્ટીબાયોટિક ન નાખી શકો, નહીતર આ ગુજરી જાય, કારણ કે એમ્પિસિલિનનો અવરોધ કરવાની ક્ષમતા એની વહી ગઈ છે. તો તમારે ભવિષ્યમાં જે સંવર્ધન માધ્યમ હશે જો એમાં તમે એમ્પિસિલિન વાપરવાના છો તો તમારે વિદેશી જનીનનો ટુકડો ક્યાં ફિટ કરવો પડે? ટેટ્રાસાયક્લિનમાં. અને જો તમે ભવિષ્યમાં સંવર્ધન માધ્યમમાં ટેટ્રાસાયક્લિન વાપરવાના છો તો તમારે અત્યારે પુનઃ સંયોજન ક્યાં કરાવવાનું હોય? એમ્પિસિલિનના અવરોધક જનીન પાસે. ચાલો, કોને ખબર પડી આ ઘટના? બસ પૂરું થઈ ગયું, તમારો પોઈન્ટ પૂરો. ઈ આ છે ક્લોનિંગની જગ્યા કેમ ફિક્સ કરવી. આ રીતે ફિક્સ કરવાની છે. તો ઘટના બહુ સિમ્પલ અને લોજિકલ છે. ખાલી આની અંદર જે શબ્દો વાપરેલા છે ને એટલા આમ ગંભીર અને ટેકનિકલી એટ પાર લેવલના, એટલે બહુ ઊંચા લેવલના છે કે એ કન્ફ્યુઝન થાય. બાકી ઘટના તમને સમજાયેલી હોવી જોઈએ કે આ શું કહેવા માંગે છે. ચાલો, વિદેશી જનીનને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકમાં ખૂબ ઓછી એટલે કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. પહેલી શરત, પહેલું જે મુદ્દો છે એ આ છે. હવે તમે આ આખું જે પાછળનું બારનું વાંચશો એમાં એક પણ નામ રિપીટ નથી થતું. જુઓ તો. ઓકે, BAM-H1 નું ઓળખ સ્થાન એક છે કે એકથી વધારે છે? એક. SAL1 નું ઓળખ સ્થાન એક છે કે એકથી વધારે? જેટલા આપેલા છે બધાયનું એક એક છે. રેડી? બસ ઈ જ આ લખેલું છે. આ જે પેલો મુદ્દો છે ઈ જ છે કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. એને તમારે સિલેક્ટ કરવું પડે પહેલા. શું કામ? કાપવા માટે પહેલા કાપવાની જરૂરિયાત આપણે સમજીએ. હવે એકથી વધારે ઓળખ જગ્યા હોય તો શું થાય? કાપે એકથી વધારે જગ્યાએ એટલે ટુકડા જે બે થવા જોઈએ ને, બે થી વધારે ટુકડા થઈ જાય. સમજ में आ रही है बात पूरी? હા કે ના? એટલે પહેલી શરત ઈ છે જે અહીંયા લખેલી છે ઈ એવી છે કે કોઈ પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝમાં
રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તમારે એવો સિલેક્ટ કરવાનો છે કે એ જનીન ઉપર એની એક જ ઓળખ જગ્યા હોય. ચાલો, કોને નથી સમજાણું આ પહેલું મુદ્દું? નાનકડું એવું મુદ્દું છે, એવડું જ, પણ ઇમ્પોર્ટન્ટ છે. દરેકને સમજાઈ ગયો છે? યસ ઓર નો? ગુડ. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા જો હોય તો તેના ઘણા બધા ટુકડા થઈ જશે અને જનીનને ક્લોનિંગમાં જટિલતા થઈ જશે. ખબર નહીં પડે, કન્ફ્યુઝ થઈ જશે જનીન કે જાવું ક્યાં એમ. કેટલાય બધા કટકા થઈ જાય તો. એટલે તમારે પહેલા તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ઓળખ જગ્યા વિશેની માહિતી એક હોય સિંગલ એ જ ચાલે, બાકી નહીં ચાલે. ચલો નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. જે મેં કીધું એ પ્રમાણે કે જે આમ કન્ફ્યુઝન વાળી મેટર છે એને હવે એક પછી એક ક્લિયર કરતા જઈએ. જે પ્રમાણે તમે સમજ્યા છો અને જે પ્રમાણે અહીંયા આપેલું છે એને એકબીજા સાથે સરખાવશું. એટલે બધા એના આંખ નાક કાન ખુલ્લા, હુતા હોય એ જાગી જાજો. બરાબર છે? ઓકે. પહેલું, વિદેશી ડીએનએ નું જોડાણ. એક નહીં, બે પ્રતિજૈવક અવરોધક જનીનમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવું પડે. બેયમાં નહીં, બેમાંથી એકમાં કરવું પડે. થમ્સ અપ કરો જોઈએ. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ. દાખલા તરીકે તમે વિદેશી ડીએનએ ને વાહક PBR322 માં રહેલા સ્થિત એટલે રહેલા ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીનના BAM સ્થાને જોડી શકો છો. મતલબ કહેવા શું માંગે છે કે તમે આ જગ્યાએ જોડી શકો. ટેટ્રાસાયક્લિનના અવરોધક જનીન ઉપરથી તમે આ જગ્યાએથી કાપી અને વિદેશી જનીનને અહીંયા ક્યાંક આમ ફિટ કરી શકો છો. તો કરી શકાય કે ન કરી શકાય? યસ, કરી શકાય. અહીંયા પણ કરી શકાય, અહીંયા પણ કરી શકાય. આપણી પાસે તો બે પસંદગી છે. જો એમ્પિસિલિન તો મારી પાસે PST1 છે, PVU1 છે. બે સ્થાને કોઈ પણ એક જગ્યાએ કટ કરી અને હું એ સ્થાપિત કરી શકું. હા કે ના? તો તમને જે ઉદાહરણ આપ્યું છે એ શેનું આપ્યું છે? ટેટ્રાસાયક્લિનના BAM ને કાપી અને અહીંયા હું વિદેશી જનીનના ટુકડાને ફિટ કરી શકું છું, એવું અહીંયા લખેલું છે. તમે સમજી ગયા છો બધા? મુદ્દો નંબર 3 આવું છું આ સ્લાઇડ ઉપરનો. એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ કરવા વાળા રૂપાંતરણોને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં સ્થળાંતરિત કરવામાં આવે. હવે કન્ફ્યુઝન છે. એમાં એવી રીતનું બધું મૂકેલું છે કે તમને બધું ઉપરથી જશે. ઓકે. પુનઃ સંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે. આ તમને સમજાશે. પુનઃ સંયોજિત ઘટકો એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામશે નહીં. હવે મેં તમને કંઈક સમજાયું હતું આની પહેલા. બીજું, તમને અહીંયા એક કેસ આપેલો છે. આ ઉદાહરણ છે કે તમે BAM કાપી અને વિદેશી જનીનને ફિટ કર્યું. મતલબ શું થયો? વિદેશી જનીન હવે આ જગ્યાએ ફિટ થઈ ગયું છે. મતલબ એ ટેટ્રાસાયક્લિનની અવરોધ કરવાની ક્ષમતા ગુમાવી દે છે. થમ્સ અપ કરો જોઈએ. ઓકે. હવે એને આની હારે જોડો તો. જો તમે પુનઃ સંયોજિત લ્યો છો, જો તમે એને એમ્પિસિલિનના માધ્યમમાં નાખો છો, એમ્પિસિલિનનું માધ્યમ એટલે સંવર્ધન માધ્યમ એવું કે જેની અંદર તમે એન્ટીબાયોટિક તરીકે એમ્પિસિલિન લીધેલું છે, એવા માધ્યમમાં નાખો તો એ વૃદ્ધિ પામી શકે કે ન પામી શકે? પૂરું થઈ ગયું. જો તમે એની બદલે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ લીધું હોય ને એમાં તમે નાખી દીધા હોય તો આત્મહત્યા. વૃદ્ધિ પામી શકતા નથી. ક્લિયર થઈ ગયું? હા કે ના? હવે અહીંયા હવે આની પહેલાની લીટી હવે જે નહોતી સમજાણી એની ઉપર જાઓ. રૂપાંતરણો કે જે આવી રહ્યું, જો એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામવા વાળા એટલે કે આ, એને તમે અહીંયાથી ઉપાડીને ટેટ્રાસાયક્લિનમાં નાખો છો તો ઈ એમ્પિસિલિનમાં વૃદ્ધિ પામી શકે પણ ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ નહીં પામી શકે એવું કહે છે. આપ સમજ में आ रही है बात? હવે સમજાઈ ગયું કે નહીં? એટલે આપણે શું કર્યું? કાન આમ ન પકડો, આમ પકડો. આમ જો પકડાઈ ગયો, જો પકડાઈ ગયો.
મારે જ પકડવાનો, તમારે નહોતો પકડવાનો, જોવાનું જ હતું ખાલી. એટલે હવે પાછા એક્સરસાઇઝ ચડશો બધા. બરાબર, ટ્રાય કરો તો પકડાય છે. આમ અહીંયાથી આ છે ને, આ જ સાઈડ નો કાન આમ પકડો, એની બદલે આમ પકડવાની ટ્રાય કરો. હા હા, કોનાથી પકડાઈ જાય છે? ઓકે, સરસ. લ્યો, હાથ ધો કરવા આવ્યા, કાન પકડવા પાછા પકડે છે. બોલો, હું કહું છું કાન પકડવાના નથી, પોઈન્ટ પકડો. બરાબર, મજા આવી ને? ગુડ. ચાલો, તો આપણે મુદ્દો એ છે, ભવિષ્યમાં તમે સંવર્ધન માધ્યમમાં જે એમ્પિસિલિન કે ટેટ્રાસાયક્લિન તમે જે વાપરવાનો છે એ સિવાયનું જે એમ્પિસિલિનનું અવરોધક જનીન કે ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન છે, અવરોધક જનીન તમારે એ જ પસંદગી કરવાની છે કે જેને તમે ભવિષ્યમાં નથી વાપરવાના. આમ યાદ રાખો, બરાબર છે? આમાં પસંદગી તમારે કેની કરવાની? જે તમે ભવિષ્યમાં એન્ટીબાયોટિક નથી ઉમેરવાના એની પસંદગી કરવાની. ધેટ્સ ઇટ, પૂરું. તો આ બંને પ્રતિરોધક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ કોણ પામે? બિન પુનઃ સંયોજિત. મેઇન મુદ્દો, બિન પુનઃ સંયોજિત બે માધ્યમમાં વૃદ્ધિ પામે, કારણ કે એ તો બિન પુનઃ સંયોજિત છે. એને તો બે માંથી એક જનીનને કઈ ડિસ્ટર્બ થયું જ નથી. સમજાણું કે નહીં? એટલે એની પાસે બંને પ્રકારની અવરોધ કરવાની ક્ષમતા છે. ચાલો, કોને નથી સમજાણું આ સ્ટેટમેન્ટ? છેલ્લું, આપણી પાસે બે ઓપ્શન છે, એક રૂપાંતરિત અને એક બિન રૂપાંતરિત. બરાબર છે? રૂપાંતરિત છે એની પાસે, જો હું લખી જ દઉં છું તમને, હાલો ને ભાઈ, ખોટે ખોટા ગોટે ચડો એના કરતા. એક છે પરિવર્તિત, એટલે કે રૂપાંતરિત અથવા પુનઃ સંયોજિત. અને એક છે અપરિવર્તિત, એટલે કે બિન રૂપાંતરિત અથવા બિન પુનઃ સંયોજિત. આ છે ને ઈ જ્યારે તમે PBR માં ટેટ્રાસાયક્લિનના બામ H1 માટે નાખો છો ત્યારની વાત કરું છું. આ બધા માટે ઇક્વલી નથી. આ કયા કેસની વાત છે? તમે RDNA વિદેશી જનીન ટેટ્રાસાયક્લિન ના અવરોધક જનીનના બામ H1 સ્થાને નાખો છો ત્યારે, આ કેસની વાત કરું છું. તો પરિવર્તિત એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામી શકે. ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામી શકે નહીં. અને આ બિન રૂપાંતરિત કે અપરિવર્તનીય છે એ બંને માધ્યમમાં વૃદ્ધિ પામી શકે. આનો અર્થ છે કોલોની બને કે ન બને. જો મરી જાય એવું નથી કહેતો, કોલોની બને કે ન બને એમ. બરાબર છે? તો કોલોની બને એને તમારે કાઢી નાખવાની, કારણ કે કોલોની તમારે નથી જોતી. ચાલો, સમજાણું કે ના સમજાણું બ્રો? ઓકે, ગુડ. જેનઝી ને તો જેનઝી ભાષામાં કેવું પડે ને હવે.
ઓલરાઈટ. સો આ રીતે તમે પરિવર્તનીય ને અપરિવર્તનીયથી અલગ કરી શકો ટૂંકમાં. એટલે બે વસ્તુ એકી સાથે તમને સમજાવી. એક ઓળખ સ્થાન કેમ નક્કી કરવું અને બીજું બેયને નોખા કેમ પાડવા. 2 in 1 પ્રોસેસ થઈ ગયા. ફાઇન. ઓકે, તો ફરીથી આમાંથી કોઈ પોઈન્ટ તમને ન સમજાણો હોય તો તમે મને પૂછી શકો છો વન્સ મોર. આગળ જઈએ. જે મુદ્દો મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો એ કે આ કિસ્સામાં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં તમને મદદ કરે છે. બરાબર છે. જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએ ના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે. તો આ જે પસંદગી કરવામાં મદદ કરે છે એ એમ્પિસિલિન વાળું છે અને આ અવરોધક જનીન વિદેશી જનીનના પ્રવેશથી નિષ્ક્રિય બને છે એ તમારું ટેટ્રાસાયક્લિન વાળું જનીન છે આ કેસમાં. યસ, જામનગર વાળા ભાઈ સર આગળના ટોપિકમાં સર ડાઉટ છે. બોલો. સર આમાં મોડ્યુલ એટલે પુનઃસંયોજન પામેલા ઘટકોને ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમ પર રૂપાંતરિત ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન નહીં થયેલા ઘટકોથી અલગ પાડી શકાય છે. તે સર લેપન સમજાવું. લેપન એટલે શું એ સમજાવું. યુઝ્યુઅલી થતું હોય એવું કે હું જે માધ્યમની વાત કરું છું એ માધ્યમમાં જ્યારે બેક્ટેરિયાનો ઉછેર કરવાનો હોય ને, પોઈન્ટ સમજજો બેટા બધા, ઉછેર કરવાનો હોય ને એટલે એ માધ્યમમાં મેં જેમ પાણી કીધું છે ને એવું હવે આજના જે સમયગાળો છે એમાં માધ્યમ બદલી ગયું છે અને એ છે જેલી. અગાર અગાર જેલી સામાન્ય રીતે. ક્લિયર થાય છે? તો એ અગાર અગાર જેલીના માધ્યમની એક પ્લેટ બને. પ્લેટ ઉપર લેપન. એનો મતલબ એવો થાય કે એ માધ્યમની અંદર જ્યારે તમે બેક્ટેરિયા નાખો એટલે બેક્ટેરિયા સમાંગ રીતે એમાં ફેલાઈ જાય. એટલે એને કહેવાય એ પ્લેટ ઉપર એનું લેપન કરવું, બીજું કશું જ નહીં. બરાબર છે. માધ્યમ છે, માધ્યમની અંદર તમે જેલી બનાવી છે, જેલી ઉપર એને તમે ફેલાવો છો. તો પ્લેટ છે, પ્લેટ ઉપર અગાર અગાર જેલીનું માધ્યમ છે, એની ઉપર તમે બેક્ટેરિયાને ફેલાવો કરો છો તો એ ઘટનાને લેપન કહેવાય. શું કહેવાય? લેપન. ક્લિયર થઈ ગઈ વાત આખી? લેપન શબ્દ આવે છે યસ, એ તમારા બુકમાં પણ આપેલો છે અને એ તમારા મોડ્યુલમાં પણ આપેલો છે કે પ્લેટ ઉપર જે લેપન થવાની ક્રિયા વિધિ છે એ આ છે. યસ, ભુજ સેન્ટર જલ્પ. સર આ જેલી જેવું માધ્યમ છે તો તે ખસકીને જે એસ્કેપ નથી જાય એના માટે કંઈ ઉમેરવું પડે? ફરીથી સર તમે કીધું કે આ પ્લેટ ઉપર જેલી જેવું માધ્યમ હમ છે હમ હમ તો સર એ સ્લીપ ન થઈ જાય જેલી જેવું છે તો એના માટે કંઈ ઉમેરવું પડે? લુક, થિંગ ઇઝ ધેટ કે આપણે કેમ ચા પીવી હોય એટલે રકાબી હોય, એક્ઝેક્ટલી પેટ્રી પ્લેટ એવી જ હોય છે કે પેટ્રી પ્લેટની બાઉન્ડ્રી હોય, બાઉન્ડ્રીથી બહાર તો જશે જ નહીં. અને એની અંદર જેલીનું માધ્યમ છે એનો મતલબ એવો નથી કે પાણી નથી. જેલી પાણીની અંદર જ છે પણ બેક્ટેરિયાને સેટ થવા માટે, બેક્ટેરિયાને બેસવા માટે જે આસન દેવું પડે ને એ આસન એકચ્યુઅલમાં જેલી છે. ક્લિયર થાય છે? છે તો પાણીમાં જ બધું જ. હે ને? ઓકે, જુનાગઢ સેન્ટર. જી. આપણે માધ્યમમાં પેલા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખી દઈએ, પછી એમાં જેટલા પ્લાઝમિડ હોય એના બધાના કટકા થઈ જાય. આપણે અત્યારે તમે 12માં નહીં, તમે બાલ મંદિરનો ક્વેશ્ચન પાછો કર્યો એવું થયું. એ પ્રશ્ન તો આખો બહુ જૂનો છે એમ. એમને તો એમાં બધીથી સ્થાનેથી કપાઈ જાય તો પછી કેમ અવરોધ કરી? ફરીથી તારો ક્વેશ્ચન ફરીથી કરજો. તો શું કહેવા માંગે છે? પહેલા આપણે ઉત્સેચક નાખી દીધું એટલે ઈ કપાઈ ગઈ. ઉત્સેચક નાખ્યા પહેલા કંઈક તો કરવું પડતું હોય છે ને. ઉત્સેચક ક્યાં નાખી દીધું મેં? માધ્યમમાં.
આયમ એટલે મારી પાસે એક માધ્યમ છે દાખલા તરીકે. ચાલો પછી નેક્સ્ટ. પછી આપણે ઉત્સેચક નાખ્યો. ઉત્સેચક શેના માટે નાખ્યો? આ પ્રતિરોધક જે આપણે ચોંટાડવું છે. તો એ હોવું જોઈએ ને માધ્યમની અંદર. એટલે બીજો પોઈન્ટ એવો હોય એ માધ્યમની અંદર મારી પાસે PBr322 છે એમ. હા એટલે મારે કેમ સમજવું એમ? તું હું પ્રશ્ન પૂછવા માંગે છે? મારી પાસે એક માધ્યમ છે, માધ્યમની અંદર PBr322 છે. હવે હું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખું છું. ઓકે હા ઓકે. હવે નેક્સ્ટ. એમાં જેટલા પ્લાઝમિડ હશે એ બધા ઈ સ્થાનેથી કપાઈ જશે ને? હા એક્ઝેક્ટલી રાઈટ, પરફેક્ટ. તો પછી કેવી રીતના અવરોધ ન કરી? દાખલા તરીકે મેં આ PBr322 મારી પાસે 20,000 છે, બરાબર છે? 20,000 PBr322 છે. મેં માધ્યમની અંદર 20,000 PBr322 નાખ્યા. એની અંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખ્યા. અમુકમાં એ કટકો કરી દેશે ને અમુક નોય થવા દે, કાલે આગો જમા નથી થવા દેવું એમ. 20,000 માંથી દાખલા તરીકે 18,000 PBr322 એવા છે કે જેમાં કટકો થઈ ગયો છે. હવે તારો પ્રશ્ન અને આ ઇવેન્ટ એ બે એકબીજાથી મેચ નથી થતી, એટલે હું સમજી નથી શકતો મે બી. હવે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં શું છે? આ દાખલા તરીકે મેં 18,000 એવા PBr322 છે જેમાં બામ H1 સ્થાનમાંથી મેં આ અવરોધક જનીન કાઢી નાખ્યું. હવે હા સર, હું એમ જ પૂછતી હતી કે 20,000 હોય 20,000 કપાઈ જાય કે એમ? જરૂરી નથી. દાખલા તરીકે હું બધાને એક સરખું જ સમજાવું છું. હા, પણ બધાને એક સરખા માર્ક આવે છે? નહીં. બસ એક્ઝેક્ટલી. એટલે ઘણીવાર એવું થાય. એ જ વાત આપણે આની પહેલાના લેક્ચરમાં, એટલે કે ગઈકાલના પરમ દિવસના લેક્ચરમાં મેં તમને કીધું હતું, આ જ વસ્તુ કીધી હતી કે જ્યારે તમે સંવર્ધન માધ્યમની અંદર વાહકને નાખશો તો એમાં એક કટકો કપાય અને RDNA ફિટ થાય, મીન્સ વિદેશી જનીન ફિટ થાય એવી સંભાવના બધાય માટે હોતી નથી. જો આ 18,000 છે, બરાબર છે, 18,000 માં તમે પછી આના પછી તમે વિદેશી જનીન નાખો અને લાઇગેઝ નાખો તો એ જરૂરી થોડું છે લાઇગેઝ એની ઉપર પ્રક્રિયા કરશે જ. આ 18 માંથી 8,000 માં કરી શક્યું. દાખલા તરીકે લાઇગેઝની પ્રક્રિયા 8,000 માં જ થાય. પાછી ક્યાંય 100 સ્ટેપમાં 100% એફિશિયન્સી નથી. પોઈન્ટ સમજો તમે. આ કપાવાની પ્રોસેસમાં 100% એફિશિયન્સી નથી, નંબર 1. બીજું, જોડાવાની જે પ્રક્રિયા 18,000 હવે મારી પાસે છે દાખલા તરીકે 18,000 માં મેં વિદેશી જનીન નાખ્યું, લાઇગેઝ નાખ્યું, તો 18,000 માં જરૂરી નથી કે જોડાઈ જાય. 8,000 માં જોડાય, 10,000 માં નથી જોડાણું. તો એ 10,000 છે ને એને હું શું કહીશ ખબર છે? બિન પુનઃ સંયોજિત. અને 8,000 જેમાં જોડાણા છે એને શું કહેવાય? પુનઃ સંયોજિત. પોઈન્ટ હંમેશા યાદ રાખજો, જ્યારે હું શબ્દ પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત યુઝ કરીશ એ હંમેશા DNA માટે છે. અને જ્યારે હું પરિવર્તિત કે રૂપાંતરિત શબ્દ વાપરીશ ને એ યજમાન માટે છે. આજના દિવસની શરૂઆત આપણે ત્યાંથી કરી હતી, હે ને? આ ખાસ યાદ રાખવાનું છે તમારે. ઓકે, હવે બીજા કોઈને કાંઈ ડાઉટ છે આમાં? ઓકે, ગુડ. જો ડાઉટ અહીંયા રાખવાનો નથી, હજી હું કહું છું, આપણે કોઈ ઉતાવળ જ નથી. આપણે 13 માંથી 9મું ચેપ્ટર હાલે છે, એટલે આપણી પાસે વર્ષોના વર્ષો છે હજી બહુ. એટલે એવી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી કે આજના ચેપ્ટર પૂરું કરી નાખીએ, હે ને? ઓકે, તો અહીંયા અવરોધક જનીન બે હતા આપણી પાસે. એક એમ્પિસિલિન વાળું હતું, એક ટેટ્રાસાયક્લિન વાળું હતું. એક તમને પસંદગી કરવામાં મદદ કરે છે, એટલે કે એમ્પિસિલિન. હું લખું છું એટલે આમાં જે બે ની વાત કરી છે, જો એક કે જે પસંદગીમાં મદદ કરે છે, બીજું જે નિષ્ક્રિય થઈ જાય છે. તો નિષ્ક્રિય કોણ થાય છે આપણા ઉદાહરણમાં? ટેટ્રાસાયક્લિન વાળું. થમ્સઅપ કરો જોઈએ, રાઈટ? એટલે પેલું જે છે ને અવરોધક જનીન નંબર 1, આ એમ્પિસિલિન નું અવરોધક જનીન, એનું કામ શું છે? પસંદગીમાં મદદ કરવી.
બીજું ટેટ્રાસાયક્લિન નું અવરોધક જનીન જે નિષ્ક્રિય બને. પસંદગીમાં મદદ કરે એનો અર્થ કાઢવો હોય તો કઈ રીતના કાઢી શકો? મેં તમને અત્યાર સુધીમાં સરસ મજાનું જે ભણાવ્યું છે એના આધારે. ભવિષ્ય, સંવર્ધન માધ્યમ, શું નાખવાનું? એમ્પિસિલિન. તો એમ્પિસિલિન નું અવરોધક જનીન તમને શું કરાવે છે? પસંદગી. ક્લિયર થયું હવે? હા કે ના? જો અર્થઘટન સમજાવું છું તમને, સ્ટેટમેન્ટ જે વાક્ય આપેલું છે એના દરેક શબ્દનું અર્થઘટન તમારે શું કરવાનું છે એ તમને ખબર પડવી જોઈએ. શું કામ એમ્પિસિલિનના અવરોધક જનીનને પસંદગી માટેમાં મદદ કરે છે એવું કીધું છે? કારણ કે એ તમે ભવિષ્યમાં એમ્પિસિલિન નામનું એન્ટીબાયોટિક તમે ભવિષ્યમાં જે સંવર્ધન માધ્યમ છે એમાં નાખવાના છો, તો એ પસંદગી તમારી છે, તો એ પસંદગી કરાવે છે. બીજાને તમે નિષ્ક્રિય કરી દો છો. શું કામ? કારણ કે એમાં તમે વિદેશી જનીન ફિટ કરી દીધું છે, એટલે બીજું નિષ્ક્રિય બને છે. એટલે એક પસંદગી કરાવે છે, બીજું નિષ્ક્રિય બને છે. ચાલો થમ્સઅપ કરો જોઈએ હવે. ઓકે, હા, આ ઘટનાને શું કહેવાય ખબર છે? જે નિષ્ક્રિય બનવાની ઘટના છે એને કહેવાય નિવેશી નિષ્ક્રિયતા. એક નવો શબ્દ આવ્યો ડિક્શનરીમાં, ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન અંગ્રેજીમાં. ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. ઇનએક્ટિવેશન એટલે નિષ્ક્રિય બનવું, ઇન્સર્શનલ એટલે ઇન્સર્ટ કરવું. ઇન્સર્ટ કરવાનો મતલબ શું થાય? બુસ્કોટ છે એ અંદર પાટલુનમાં નાખી દેવાનો, ઇન્સર્ટ કર્યું એવું નહીં. એ ઇન અને શર્ટ છે, આ ઇન્સર્શન છે. શર્ટની વાત નથી. બરાબર. ઇન્સર્ટ કર્યું એટલે શું થાય? એટલે ઈ ઇન્સર્ટ સિવાય બીજું ઇન્સર્ટ કરવું, એટલે ઇંગ્લિશમાં ઇન્સર્ટ કર્યું એટલે ચાલો જુનાગઢ સેન્ટર. હેલો સર. જી સર આપણે કેમ ઓલા દૂધમાં થોડુંક છાશ ઉમેરી દેતા હતા એટલે દહીં બની જતું હતું એવી રીતના. બેસ્ટ. જે જેવો જીવ હોય ને એને એવા જ ઉદાહરણો યાદ આવે. વાહ ભાઈ વાહ. અમુક મારા જેવા આમ સ્વાદના રસિયા હોય ને એટલે એને પછી દૂધ ને દહીં ને એવું જ દેખાતું હોય એવું. કઈ વાંધો નહીં. ઓકે, ડિલીટ કરવું અને ઇન્સર્ટ કરવું બે એકબીજાના વિરોધી થાય. ડિલીટ કરવું એટલે દૂર કરવું, ઇન્સર્ટ કરવું એટલે ઉમેરવું. તો ઉમેરવાથી નિષ્ક્રિયતા આવી અને ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહેવાય. નિવેશ આપણે એ શબ્દ આપણે દૂધમાંથી દહીં બનાવવા માટે એટલે એ ઉમેર્યું હતું તમે, એટલે નિવેશી નિષ્ક્રિયતાનો અર્થ આવો કાઢવાનો છે. સાચો અર્થ કાઢ્યો, પરફેક્ટ અર્થ કાઢ્યો, એપ્રિશિએટ. બરાબર છે. તો તમે ઉમેરો છો, શું ઉમેર્યું છે? વિદેશી જનીન. તો વિદેશી જનીનના ઉમેરાવાથી અહીંયા નિષ્ક્રિયતા આવી, એટલે આ ઘટનાને એટલા માટે નિવેશી નિષ્ક્રિયતા કહેવાય. કોની? ટેટ્રાસાયક્લિનના અવરોધક જનીનની. કોને નથી સમજાણું? વાહ, બધાયને સમજાઈ ગયું. તો ટેટ્રાસાયક્લિનના અવરોધક જનીનની નિષ્ક્રિયતાને મેં કીધી છે નિવેશી નિષ્ક્રિયતા, કારણ કે વિદેશી જનીન ઉમેરવાને કારણે એ નિષ્ક્રિય બન્યું છે. BAMH1 સ્થાને મેં કાપી અને વિદેશી જનીન ફિટ કર્યું છે એટલા માટે. તો અહીંયા લખેલું જ છે, જો કે પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિનનો અવરોધ કરવાની ક્ષમતા ગુમાવે એટલા માટે એને નિવેશી નિષ્ક્રિયતા કીધી છે. ડાઉટ નહીં? પક્કા? તો આજનું ડિસ્કશન લગભગ અહીંયા પૂરું કરવું પડશે એવું લાગે છે. કાલે અહીંયાથી આગળ વધશું, અંગ્રેજીની સ્લાઇડથી આગળ વધશું. એકચ્યુઅલમાં આ વસ્તુ તમારી બુકમાં આપેલી નથી એટલે હું એનું ટ્રાન્સલેટેડ વર્ઝન અહીંયા રાખી શક્યો નથી. બરાબર છે. એટલે કાલે આપણે અહીંયાથી આગળ વધશું. ફાઇન, ચલો ટેક કેર અને આવતીકાલે મળીએ છીએ આગળ.